નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભાજપ સરકારની પ્રજા વિરોધી નીતિઓથી હેરાન પરેશાન નાગરિકોની લાગણીઓને વાચા આપવા માટે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણીએ લોક આંદોલન શરૂ કર્યા હતા અને આ લોક આંદોલનો થકી ગુજરાતમાં સમાજ અને જ્ઞાતિના નામે રાજકારણમાં આવી ગયા। આ ત્રણેય એક સાથે કોંગ્રેસમાં એન્ટ્રી લીધી હતી, પરંતુ આમાંથી બે યુવા નેતાઓ અલ્પેશ ઠાકોર અને હાર્દિક પટેલની કોંગ્રેસથી શરૂ થયેલી રાજકીય કરિયર સત્તાધારી પક્ષ ભાજપ સુધી તો પહોંચી ગઈ છે, પરંતુ જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસનો સાથ હજુ પણ છોડ્યો નથી અને હવે જ્યારે કોંગ્રેસ ગુજરાતમાં મજબૂત થઈ રહી છે ત્યારે જિગ્નેશ મેવાણીએ કોંગ્રેસના નવા હીરો તરીકે ઉભરી આવ્યા છે। જિગ્નેશ મેવાણી ટીમ રાહુલ ગાંધીનો હિસ્સો બની ગયા છે। હાલમાં જિગ્નેશ મેવાણી રાજકોટમાં સક્રિય થયા હતા, તો બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પણ ગુજરાત મોરચે સક્રિય થયા છે। રાહુલ ગાંધીએ લોકસભામાં વિપક્ષના નેતા તરીકે એવો ચેલેન્જ આપ્યો હતો કે ભાજપને ગુજરાતમાં હરાવીશું। જો કે ગુજરાતમાં કોંગ્રેસ 3 દાયકાથી સત્તાની બહાર છે, પરંતુ તેમ છતાં પણ લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ સ્થિતિ બદલાઈ ગઈ છે। હાલમાં જ રાહુલ ગાંધીએ ગુજરાત આવીને પક્ષના નેતાઓનો જુસ્સો વધાર્યો હતો, ત્યારે શક્તિસિંહ ગોહિલ બાદ જિગ્નેશ મેવાણી કોંગ્રેસના પિક્ચરના હીરો બનતા દેખાઈ રહ્યા છે। જી હા, પાટીદાર નેતા હાર્દિક પટેલ કોંગ્રેસની બહાર નીકળ્યા બાદ અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી ગુજરાતમાં કોંગ્રેસના નવા પોસ્ટર બોય બની ગયા છે। મેવાણી છેલ્લા કેટલાય સમયથી યુવા નેતા તરીકે ઉભરી રહ્યા છે, જે સારી રીતે બોલી શકે છે અને અનેક મુદ્દાઓ પર વિરોધમાં રસ્તા પર ઉતરી શકે છે। કોંગ્રેસના સર્વ સમાજ જનવેદના કાર્યક્રમ દરમિયાન તેઓ મહત્વનો ચહેરો રહ્યા હતા। મેવાણીએ ભાષણો આપ્યા અને એક રીતે પ્રચારનું નેતૃત્વ કર્યું હતું। હાલમાં જ રાજકોટ અગ્નિકાંડમાં બંધ મુદ્દે પણ તેમણે આગેવાની કરી હતી અને રાજકોટમાં બંધ પાડવામાં સફળ પણ રહ્યા હતા। હાર્દિક પટેલના એક્ઝિટથી સર્જાયેલા શૂન્યાવકાશ એ મેવાણી દ્વારા ભરવામાં આવ્યો છે। મેવાણી એવા નેતા છે કે જે જમીન પર સખત મહેનત કરે છે અને લોકો સાથે જોડાયેલા રહે છે। ગુજરાતમાં 27 આદિજાતિ બેઠકો સાથે 12 અનુસૂચિત જાતિ એટલે કે SC બેઠકો છે। લગભગ 48% વોટ બેંક OBCની છે। જિગ્નેશ મેવાણી તમામ સમુદાયો પર પ્રભુત્વ ધરાવે છે। મેવાણી ખુલ્લેઆમ કહે છે કે તેઓ કોંગ્રેસ પાર્ટીની સાથે હંમેશા રહેશે। બીજની ખબર સાથે ફરી મળીશું। ધન્યવાદ।